સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વહાલા મિત્રો, નમસ્કાર. હાલમાં આપ નિહાળી રહ્યા છો સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ. તેમાં આપણે બાઇબલના દરેક પુસ્તકનો ક્રમબદ્ધ અભ્યાસ કરીએ છીએ. આ દિવસોમાં આપણે જૂના કરારમાંથી હજકીએલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસમાં આગળ વધતા તેનો 34મો અધ્યાય આપણે જોવાના છીએ. તેમાં હજકીએલ મારફતે ઈશ્વર ઇઝરાયેલના બાળકો વિશે પ્રબોધવાણી કરે છે. આ વિષયમાં વધારે જાણવા માટે આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. સલામ મિત્રો, આજના અભ્યાસમાં આપને મળતા મને ખૂબ જ આનંદ થાય છે. આજના અભ્યાસનો મુખ્ય વિષય ઇઝરાયેલના જુઠ્ઠા ઘેટા પાળકો સંબંધી છે. ઇઝરાયેલના ઘેટા પાળકોને હવે જુઠ્ઠા દર્શાવવામાં આવ્યા છે, કારણ કે હજકીએલ દ્વારા પ્રબોધ કરવામાં આવેલ યરૂશાલેમના વિનાશની વાત હવે વાસ્તવિકતા બની ગઈ છે. ઈશ્વર આ જુઠ્ઠા પ્રબોધકો વિશે કંઈક કહેવા માંગે છે. મિત્રો, આપણે હજકીએલ 34:1 અને 2 કલમો વાંચીએ. યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, ઇસ્રાયેલના બાળકોની વિરુદ્ધ પ્રબોધ કર. પ્રબોધ કરીને તેમને, હા, તે બાળકોને કહે કે પ્રભુ યહોવા કહે છે કે ઇસ્રાયેલના બાળકોને અફસોસ, કેમ કે તેઓ માત્ર પોતાનું પોષણ કરે છે. શું બાળકોએ ઘેટાનું પોષણ ન કરવું જોઈએ? મિત્રો, જુઠ્ઠા પ્રબોધકો સંબંધી આ વાતો હજકીએલે નહીં પણ ઈશ્વરે કહી હતી. મિત્રો, આપણે સેવા કાર્ય કરનાર લોકોને ફક્ત નાણાકીય ટેકો આપનાર જ નહીં, પણ પોષણ આપનારા અને ઈશ્વરના વચનને આગળ લઈ જનારા બની રહીએ. આપણે એવા સેવા કાર્યોને મદદ કરવા તૈયાર હોવા જોઈએ જ્યાં આપણને સેવા દ્વારા આશીષ મળી હોય. સેવા કાર્યનો હેતુ પ્રભુના વચનોનો ફેલાવો કરવો અને ઘેટાનું પોષણ કરવું તે છે. જુઠ્ઠા પ્રબોધકોના સંબંધમાં ઈશ્વર આ જ બાબત કહે છે કે તેઓએ લોકોને ઈશ્વરનું વચન આપ્યું નહોતું. મિત્રો, મને આશ્ચર્ય થાય છે કે ઈશ્વરના સેવા કાર્ય માટે આજે પણ આ જ ધોરણ હોવું જોઈએ. હજકીએલ 34:4 જણાવે છે, તમે રોગિષ્ટને બળવાન કર્યું નથી, તમે માંદાને સાજું કર્યું નથી, જેનું હાડકું ભાંગ્યું હોય તેને તમે પાટો બાંધ્યો નથી, હાંકી મૂકેલાને તમે પાછું લાવ્યા નથી, ને ખોવાઈ ગયેલાને તમે શોધ્યું નથી, પણ જબરજસ્તીથી અને સખતાઈથી તમે તેમના પર સત્તા ચલાવી છે. વાલા મિત્રો, આપણે સર્વ જરૂરિયાતમંદ લોકો છીએ અને આપણી તાતી જરૂરિયાત કેવળ એક જ બાબત સંતોષી શકે છે, તે તો ઈશ્વરનું પવિત્ર વચન છે. જો પ્રભુના સેવકો પ્રભુના વચનની સેવા નહીં કરે તો તે લોકોની સેવા પણ કરી શકતો નથી. પ્રભુનું વચન પ્રગટ કરાવવું જ જોઈએ. હવે 5મી કલમ વાંચીએ. બાળક ન હોવાથી તેઓ વિખેરાઈ ગયા અને વિખેરાઈ જવાથી તેઓ સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યા. મિત્રો, આ વચન જણાવે છે કે જ્યારે લોકોને મંડળીમાં ખોરાક મળતો નથી ત્યારે તેઓ વિખેરાઈ જાય છે અને અન્ય જગ્યાએ જાય છે જ્યાં તેમને ખોરાક મળે.
કારણ કે ઘેટાને ખોરાકની જરૂર છે. ઈશ્વરના બાળકોનો પણ આ જ સ્વભાવ છે. તે ઈશ્વરનું વચન સાંભળવા માંગે છે. હજકેલ 34:7-10 લખ્યું છે, એ માટે હે બાળકો, તમે યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે કે મારા જીવના સમ કે નક્કી મારા ઘેટા શિકાર થઈ પડ્યા છે ને મારા ઘેટા સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યા છે, કેમ કે કોઈ પાળક નહોતો. તેમજ મારા પાળકોએ મારા ઘેટાની શોધ કરી નહીં, પણ તેઓએ મારા ઘેટાનું પોષણ ન કરતા પોતાનું પોષણ કર્યું. એ માટે હે બાળકો, યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે કે જુઓ, હું બાળકોની વિરુદ્ધ છું. હું મારા ઘેટા વિશે તેમની પાસેથી હિસાબ લઈશ ને મારા ઘેટાને પાળવાનું કામ તેઓની પાસેથી લઈ લઈશ. ત્યાર પછી બાળકો પોતાનું પોષણ કરવા પામશે નહીં, અને હું મારા ઘેટાને તેમના મોંમાંથી છોડાવીને તેઓને તેમનું ભક્ષ થવા દઈશ નહીં. વાલા મિત્રો, ઈશ્વર આ જૂઠા પ્રબોધકોને જવાબદાર ઠેરવે છે. તે કહે છે, હું તેમની વિરુદ્ધ છું, અને જેમ કોઈ પાપી કે પાપની વિરુદ્ધ હોવ તેમ હું તેમની વિરુદ્ધ છું. હું તેઓને જવાબદાર ઠરાવીશ. 11મી કલમ વાંચીએ મિત્રો, કેમ કે પ્રભુ યહોવા કહે છે કે જુઓ, હું પંડે, હા, હું જ મારા ઘેટાની ખોળ કરીને તેમને શોધી કાઢીશ. મારા વાલા દર્શક મિત્રો, તમારી પાસે ઈશ્વરના ઘેટા પાળક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તેમણે કહ્યું, હું ઉત્તમ ઘેટા પાળક છું. હજકીએલે કહ્યું હતું, ખ્રિસ્ત આવશે અને મારા પ્રિય મિત્ર તે ફરી પાછા આવી રહ્યા છે, કારણ કે તેમણે આ પૃથ્વી પર તેમની બધી ભવિષ્યવાણીઓ હજી પરિપૂર્ણ કરી નથી. આ ઈશ્વરના વચનો છે જે ઇઝરાયલ પુત્રોને તેમની ગુલામગીરીમાં દિલાસારૂપ બન્યા. આપણે તેમને સાંભળવા જોઈએ. ઈસુ ઉત્તમ ઘેટા પાળક અને ભલા ભરવાડ છે. તે કહે છે, હું મારા ઘેટાને શોધી કાઢીશ. ગીતશાસ્ત્ર 23:1 દાઉદ રાજાએ કહ્યું, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. પ્રિય મિત્રો, આ અધ્યાયના બાકીના ભાગમાં ઈશ્વર દ્વારા જે વાક્યનો પુનરુચ્ચાર કરવામાં આવ્યો છે તે છે, હું કરીશ. જે કલમ 11-29 સુધીમાં 18 વાર આવે છે. અહીં આ એક નવી નોંધ છે. ઈશ્વર કહે છે, હું કરીશ. જ્યારે ઈશ્વર આ પ્રમાણે કહે છે ત્યારે તે કૃપા છે. ભલા ભરવાડે એક વખત કહ્યું, ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. જે માથી 11 અને 28 નોંધવામાં આવ્યું છે. યોહાની લખેલી સુવાર્તા 10મો અધ્યાય તેની 28મી કલમમાં આ પ્રમાણે નોંધ્યું છે. એક ઘેટા પાળક તરીકે ઈસુ કહે છે કે હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. હજકીએલ 34:12 જણાવે છે, જેમ કોઈ ભરવાડ જે દિવસે તે પોતાના વિખેરાઈ ગયેલા ઘેટા સાથે હોય છે તે દિવસે પોતાના ટોળાને શોધી કાઢે છે, તેમજ હું મારા ઘેટાને શોધી કાઢીશ. અને વાદળાવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયા હશે તે સર્વ ઠેકાણેથી હું તેમને છોડાવીશ. પ્રિય મિત્રો, આપણા ભલા ભરવાડ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ અગાઉ આવ્યા, અને યોહાન 10:27 તેઓ હજી પણ કહે છે, મારા ઘેટા મારો અવાજ સાંભળે છે. મારા વાલા મિત્રો, શું તમે જાણો છો ઘેટા શા માટે તેમનો અવાજ સાંભળે છે? તેના 2 કારણો છે. એક તો તે તેમને બોલાવે છે, અને બીજું તેમના ઘેટા તેમને ઓળખે છે.
કેવા અદ્ભુત ઘેટા પાળક આપણી પાસે છે, ખરું ને મિત્રો? ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે. મિત્રો અને સ્નેહી બધા જોત જીદે અમને કદા. મિત્રો અને સ્નેહી બધા જોત જીદે અમને કદા. તોય પ્રભુ તુજને સાદા પ્રેમે ભજીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે. વિનાશી આ જગમાં ભલે સંકટોને મોત મળે. વિનાશી આ જગમાં ભલે સંકટોને મોત મળે. તોય ઈસુ તુજને નહીં કદીએ તજીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે. હજકીએલ 34 અને 13 લખ્યું છે, વળી હું તેમને વિદેશોમાંથી કાઢી લાવીશ ને બીજા દેશોમાંથી તેમને ભેગા કરીશ ને તેમને તેમના પોતાના દેશમાં લાવીશ. હું તેમને ઇસ્રાયેલના પર્વતો પર, વહેડાઓને કાંઠે તથા દેશની સર્વ વસ્તીવાળી જગાઓમાં ચારીશ. વાલા મિત્રો, અહીં ઘેટા પાળક ઇઝરાયેલ રાષ્ટ્ર સંબંધી વાત કરે છે કે ભવિષ્યમાં તે તેમના માટે કેવા કામ કરવાના છે. તેઓ હાલ ગુલામગીરીમાં છે, કારણ કે તેઓએ પાપ કર્યું છે અને તેઓ જુઠ્ઠા પ્રબોધકોનું સાંભળે છે. પણ ઈશ્વર કહે છે, હું તેમને તેમના દેશમાં પાછા લાવવાનો ઈરાદો રાખું છું. વાલા મિત્રો, હજકીએલ 34, 14 અને 15 વાંચીએ. હું તેમને સારા બીડમાં ચરાવીશ ને ઇસ્રાયેલના ઊંચા પર્વતો પર તેમનો વાડો થશે. ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે ને ઇસ્રાયેલના પર્વતો પર તેઓ કસદાર ચારાવાળા બીડમાં ચરશે. હું પોતે
મારા ઘેટાનું પોષણ કરીશ ને હું તેમને સુવાડીશ, એમ પ્રભુ યહોવા કહે છે. અહીં ઈશ્વર કહે છે કે તે તેઓને સારા બીડમાં ચરાવશે અને જ્યારે તેઓ સૂઈ જશે ત્યારે તેઓને સલામત રાખશે. આ તો તેમની ભવિષ્યની વાત છે. હવે હજકીએલ 34 અને 16 શું કહે છે તે સાંભળો. ખોવાઈ ગયેલાને હું શોધીશ ને હાંકી મૂકેલાને હું પાછું લાવીશ, ને હાડકું ભાંગી ગયેલાને હું પાટો બાંધીશ, ને માદાને હું સારું કરીશ, પણ પુષ્ટનો તથા બળવાનનો હું નાશ કરીશ. હું ન્યાય કરીને તેમનું પોષણ કરીશ. પ્રિય મિત્રો, જ્યારે ઘેટા પાળકનું એક ઘેટું ખોવાઈ જાય છે ત્યારે ઘેટા પાળક તેને શોધવા બહાર જાય છે. તે જ રીતે ઇઝરાયલ રાષ્ટ્રને માટે અને મંડળીને માટે ઈશ્વર પણ કરશે. જ્યારે આપણા પ્રભુએ ખોવાઈ ગયેલા ઘેટાનું દ્રષ્ટાંત આપ્યું કે એક ઘેટા પાળકની પાસે 100 ઘેટા હતા અને એક ઘેટું ખોવાઈ ગયું. ઘેટા પાળકે શું કર્યું? વાલા મિત્રો, શું તે ઘેટા સંબંધીની વાત ભૂલી ગયો? મિત્રો, શું તેણે એમ કહ્યું કે વારું, એક નાનું ઘેટું ખોવાઈ ગયું તો કાંઈ નહીં, 99 ઘેટા તો મારી પાસે છે ને? ના ના વાલા મિત્રો, ઘેટા પાળકે એવું કહ્યું નહીં. તે તો 100 ઘેટા તેના વાડામાં હોય એવું ઈચ્છતો હતો. તેથી એક ખોવાયેલા ઘેટાને શોધીને પાછું લાવ્યો. મારા વાલા મિત્રો, દરેક માણસ સ્વર્ગમાં જવા ચાહે છે. હું પણ ત્યાં જવા ચાહું છું, કેમ કે મને અદ્ભુત ઘેટા પાળક મળ્યા છે. તેઓ જણાવે છે, હું જઈશ અને હું મારા ઘેટાને શોધી કાઢીશ. હવે આપણે હજકીએલ 34 અને 20 વાંચીએ. એ માટે પ્રભુ યહોવા તેઓને કહે છે કે જુઓ, હું જ પુષ્ટ મેઢા તથા દુબળા મેઢા વચ્ચે ન્યાય કરીશ. વાલા મિત્રો, હવે ઈશ્વર પોતાના ઘેટાને અલગ કરવાનું કામ કરશે. માથી 13 પ્રભુ ઈસુ ઘઉંના દાણા વચ્ચે કડવા દાણાનું દ્રષ્ટાંત આપે છે. શું તમને તે યાદ છે? એક માણસે તેના ખેતરમાં સારા બી વાવ્યા, પણ શત્રુએ આવીને સારા દાણા વચ્ચે કડવા દાણા વાવ્યા. તે માણસના ચાકરે કહ્યું, આપણે જઈને કડવા દાણાના છોડને ઉખેડી નાખીએ. પણ માલિકે કહ્યું કે ઘઉં અને કડવા દાણાને સાથે ઉગવા દો. જુદા પાડવાનું કામ હું કરીશ. હા મિત્રો, જુદા પાડવાનું કામ પ્રભુનું છે. તે તેમની જવાબદારી છે. તે ઈશ્વરનું કામ છે. કોણ તેમનું છે તે તેઓ જાણે છે. મિત્રો, હા, આ વાત સાચી છે. ઈશ્વર દરેકને જાણે છે. આપણને પણ જાણે છે. આપણે તેમના છે કે નહીં તે પણ તેઓ જાણે છે. હજકીએલ 34, 21-24 કલમમાં શું લખ્યું છે તે ધ્યાનથી નિહાળીએ. તમે પાસાથી તથા ખભાથી હડસેલા મારીને તથા સર્વ માદાને તમારા શિંગડાથી માથા મારીને તેઓને દૂર વિખેરી નાખ્યા છે. એ માટે હું મારા ઘેટાનો બચાવ કરીશ ને તેઓ હવે પછી શિકારરૂપ થશે નહીં. અને હું મેઢા તથા મેઢાની વચ્ચે ન્યાય કરીશ. વળી હું તેમના પર એક પાળક સ્થાપીશ ને તે એટલે મારો સેવક દાઉદ તેમનું પોષણ કરશે. તે તેમનું પોષણ કરશે ને તે તેઓનો પાળક થશે. હું યહોવા તેઓનો દેવ થઈશ ને મારો સેવક દાઉદ તેઓમાં સરદાર થશે. હું યહોવા એ બોલ્યો છું. મારા વાલા મિત્રો, આ વચન જણાવે છે કે પૃથ્વી ઇઝરાયલનું સનાતન ઘર થશે અને દાઉદ આ પૃથ્વી પર અનંતકાળ સુધી રાજ્ય કરશે. તે પ્રભુ ઈસુના ઉપશાસક તરીકે રાજ કરશે.
હું માનું છું કે મંડળી નવા યરૂશાલેમમાં પ્રભુની સાથે હશે. પ્રભુ ઈસુ મંડળીને લેવા ફરીથી આવશે. યોહાન 14:3 ઈસુ કહે છે, અને જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તેમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. હવે હજકીએલ 34:25 વાંચીએ. હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ ને ભૂંડા હિંસક પ્રાણીઓનો દેશમાંથી અંત આણીશ. તેઓ અરણ્યમાં નિર્ભય રહેશે ને જંગલોમાં ઊંઘશે. પ્રિય મિત્રો, ઇઝરાયેલી લોકો અને ઇઝરાયેલ દેશ પવિત્ર બાઇબલમાં સાથે સાથે જાય છે. જ્યારે તેઓ દેશમાં હશે અને આશીર્વાદિત થશે, તેનો અર્થ કે લોકો ઈશ્વર સાથેના સીધા સંબંધમાં હશે તો આશીર્વાદિત થશે. હજકીએલ 34:28 જણાવે છે, ત્યાર પછી તેઓ કદી વિદેશીઓની લૂંટ થશે નહીં, તેમ જંગલી હિંસક પ્રાણીઓ પણ તેમને ફાડી ખાશે નહીં, પણ તેઓ નિર્ભય રહેશે ને કોઈ તેમને બીવડાવશે નહીં. પ્રિય મિત્રો, એક દિવસ એવો આવશે જ્યારે ઇઝરાયેલ પ્રજા ફરી કદી વિદેશીઓનો શિકાર નહીં બને. પ્રભુ કહે છે, હું એમ કરીશ. અને જ્યારે ઈશ્વર એ પ્રમાણે કહે છે કે હું કરીશ, ત્યારે તેઓ એમ જ કરશે. હજકીએલ 34:30-31 ઈશ્વર કહે છે, ત્યારે તેઓ જાણશે કે હું તેમનો દેવ યહોવા તેમની સાથે છું ને તેઓ એટલે ઇસ્રાયેલના સંતાનો મારી પ્રજા છે. એમ પ્રભુ યહોવા કહે છે, તમે મારા ઘેટા, મારા ચારાના મેંઢા, તમે મનુષ્યો છો ને હું તમારો દેવ છું, એમ યહોવા કહે છે. વાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં તમને અને મને ઘેટા પાળકો સંબંધી અદ્ભુત શિક્ષણ પ્રાપ્ત થયું છે. અને મને ખાતરી છે કે આજના અભ્યાસ દ્વારા ઈશ્વરે તમારી સાથે બહુ ચોક્કસ વાર્તાલાપ કર્યો છે. જો આજના પ્રસારણથી આપે કોઈ નિર્ણય કર્યો છે તો આપ જરૂરથી અમારા પ્રતિનિધિ સાથે ફોન દ્વારા વાર્તાલાપ કરી શકો છો. અને વાલા દર્શક મિત્રો, આ કાર્યક્રમ સંબંધી તમે તમારા મિત્રો, પડોશીઓ અને તમારી મંડળીમાં બીજાઓને જણાવશો, જેથી કરીને અન્ય લોકો પણ આ ટીવી કાર્યક્રમ મારફતે ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. આવો કાર્યક્રમને અંતે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ અદ્ભુત સમયને માટે. પવિત્ર પ્રભુ, તમે આજે અમને અદ્ભુત સંદેશ આપ્યો. તમે અમને આજે અદ્ભુત શિક્ષણ પૂરું પાડ્યું. પવિત્ર દેવ, તમે અમને મદદ કરો કે અમે તમારા સેવકોને માટે પ્રભુ અમે અમારું જીવન, અમારી બધી વ્યવસ્થાઓ તેઓને માટે પૂરી કરનાર બની જઈએ. પવિત્ર દેવ, તમે અમને મદદ કરો કે અમે અમારા પાળક સાહેબોને, અમારા આગેવાનોને, અમે સેવકોને મદદ કરનારા બની જઈએ. પવિત્ર દેવ, તમે અમારા પાળક સાહેબોને, અમારા સેવકોને તમે મદદ કરો કે જેથી કરીને તેઓ તમારા વચનનું શિક્ષણ અમારા લોકને પૂરું પાડનાર બની જાય. પવિત્ર પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. દેવ, તમે અમારા દરેક દર્શક મિત્રોને મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો. અને પવિત્ર પ્રભુ, તમે અમારા દરેક દર્શક મિત્રોને તમારા આશીર્વાદથી ભરપૂર કરતા જાઓ. પ્રભુ, અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજે ઈશ્વર આપની રક્ષા કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી, એટલી છે વિનંતી અગ્નિ પડવા દે. માંગી નવી શક્તિ, તુજ પર વિશ્વાસ રાખી, નાઠા શકને ભીતિ અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાતું, સૌમાં માની તારું અગ્નિ પડવા દે. તારી ગમ સૌલાવી, મનમાં હર્ષ ઉપજાવી, સ્વર્ગી ઘંટ વગાડી અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બાપ્તિસ્મા દે. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે ઈશ્વરે હજકીએલ મારફતે ઘેટા પાળકોને જુઠ્ઠા કીધા. ઇઝરાયલના સમયમાં આગેવાનો કે સેવકો સેવા કાર્યો કરતા હતા, પણ તે પોતાના માન મોભા માટે કરતા હતા. લોકો જે દાન આપતા હતા તેનો વહીવટ પણ ઈશ્વરની બીક રાખ્યા વગર કરતા હતા. મિત્રો, ખરેખર તો ઈશ્વરના સેવકોનું કામ લોકોને ઈશ્વરના વચનો શીખવવાનું અને ઈશ્વરની સંગતમાં દોરવાનું છે, પણ અહીં તો એ બધું ઉપર છલ્લું દેખાતું હતું. મિત્રો, ઘણા લોકો એવા છે કે જેઓ ઈશ્વરનું વચન સાંભળવા અને સમજવા માટે પ્રભુ મંદિરમાં આવે છે, પણ જ્યારે તેમને કોઈ જ આત્મિક લાભ થતો નથી ત્યારે તેઓ બીજી તરફ ચાલ્યા જાય છે. મિત્રો, ઈસુ તમને પ્રેમ કરે છે. તે આપણા સાચા ઘેટા પાળક છે. તે તમને ખોવા માંગતા નથી. એક પણ આત્મા નાશના માર્ગમાં ના જાય એવી ઈશ્વરની ઈચ્છા છે. ઈસુ તમારો બચાવ કરવા માંગે છે. શું તમે તે માટે તૈયાર છો? મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈશ્વરે ઇઝરાયલના ઘેટા પાળકોને કેવા કહ્યા છે? એ જુઠ્ઠા, બી ચોર, સી ઘમંડી, ડી દુષ્ટ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી, તેમના માર્ગ પ્રમાણે. વાલા મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. આપના પ્રતિભાવો પણ આ નંબર પર આપી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.